જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 26/10 અને આજે આપણે થોડીક વરસાદ વિશેની જે વાત કરશું. ખરેખર જે માવઠું ખેડૂતો માટે એક મુસીબત છે મોટામાં મોટી. હવે 48 કલાક ખેડૂતો માટે ખૂબ જ ભારે છે, કેમ કે આજે 26 તારીખ છે. 27 ને 28 27-28 તારીખ આમ તો વરસાદ તો 1 તારીખ સુધી વરસાદ ધીરે ધીરે આમાં બતાવે છે મોડલો બધા, પણ 27 ને 28 બે દી વરસાદમાં જોર. આમ તો આજે 26 તારીખ રાત્રેથી અને 27 તારીખ અને 28 તારીખ આ 2 દિવસ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે વરસાદ બાબતમાં. આવા બધા સંભાવનો કેમ કે ખતરનાક જ કહેવાય મિત્રો. અત્યારે જે ખેડૂતોને ખેતરની અંદર જે પાક પડ્યો છે અને એ પાક જે બગાડે એટલે ખેડૂતો માટે તો ખતરનાક છે મિત્રો. અને ખેડૂતનો દીકરો જ આ વેદનાની ખબર હોય, સહન કરી શકે. મિત્રો 4 મહિનાનો પાક તૈયાર થયો હોય અને જે પાક તૈયાર થયા પછી જે આપણા વાડીની અંદર આપણા ખેતરની અંદર અને એ પાકને આપણે મૂકી અને જે આપણે ઘરે આવતા રહેતા હોઈએ છીએ અને જ્યારે એ પાકની જે ખરેખર જે માવઠા રૂપી જે નુકસાની થતી હોય છે, તો એક ખેડૂતનો દીકરો ઘીરે બેઠો દાંત કાઢતો અને નિરાંતે શાંતિથી બટકું રોટલો ખાઈ અને સૂઈ જતો હોય છે. આ ખરેખર ખેડૂતના દીકરાને જ સહન શક્તિ હોય છે, બાકી કોઈના બાપને તેવડ નથી. એક વેપારીનો ખાલી 10 ગણું માલ બાયણે પડ્યો હોય ને, જે પલરેમ હોય ખાલી 10 ગણું માલ, તો એ વેપારીની નીંદર ન આવે 2 દિવસ. અહીંયા ખેડૂતનો દીકરો એક જ સહન કરે. અને 48 કલાક માટે ખેડૂતો કાંઈ આપણાથી થાય શકે એવી પોઝિશન તો નથી જ હવે, પણ 48 કલાક વરસાદની સંભાવના. કોઈ જો સોશિયલ મીડિયાની અંદર કોઈ એમ કહેતા હોય કે સિસ્ટમે ટ્રક ફેરવી નાખ્યો છે, સિસ્ટમ એક બાજુ હોઈ ગઈ છે, હવે વરસાદ નહીં આવે, તો આ ખોટા મગજના વેમમાં રહેતા નહીં. વરસાદ અત્યારે જે પોઝિશન છે એ પ્રમાણે થવાની સંભાવના પૂરેપૂરી છે. એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો પણ વારો આવશે મિત્રો. એટલે ખાસ આપણાથી બીજું કાંઈ તો અત્યારે હવે તો ધ્યાન રખાય એવી પોઝિશન નથી. પણ આ તો ઘણા કદાચ એવું બને કે ઘણા બધા જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા એવું મેં સાંભળ્યું છે કે હવે સિસ્ટમે ટ્રક બદલાવી નાખ્યો ને વરસાદ નહીં આવે, એટલે ખેડૂતોને બિચારાને ક્યાંક ઓયલું થાય કે હવે વરસાદ નહીં આવે તો આપણે કોઈ ટૂંકમાં કોઈ ઢગલા કાતે કે મગફળીના ઢગલા ઢાંક્યા હોય ને જો કોઈ ખોલી નાખે કે ભાઈ હવે, તો એવું કોઈ મગજમાં વેમમાં રહેતા નહીં. અને તમારી જે મગફળી વાળીએ જે ઓપનેરમાં હાકેલ પડી હોય મિત્રો, તો બાયણે ઢગલો પડ્યો હોય કે અંદર પડી ગયો એની માથે સતત નજર રાખજો, કેમ કે ગરમી એક બાજુ વધારે છે અને મગફળીની અંદર સતત ભેજવાળો જે મગફળી હોય લીલી, તો ઉઠવાની બીક ન લાગે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આપણે સાવચેતી આપણા માટે રાખવી જરૂરી છે. બાકી કોઈ છે ને, જો આ સરકારે કદાચ વરસાદનું માવઠું થઈ જાય અને ખેડૂતોને ગુજરાતની અંદર, આમ તો ગુજરાત આખાની અંદર માવઠું મિત્રો થવાનું છે, પણ વધારે વરસાદ આપણે સૌરાષ્ટ્રની અંદર વધારે શક્યતા છે. પણ જે આપણે એક સરકાર પાસે જે હવે પછીની વાત કરશે કે ભાઈ માવઠા રૂપે જે વરસાદની અંદર નુકસાની થઈ એની સહાય રૂપે, મિત્રો આ સરકાર કોઈ વસ્તુ કાંઈ દેવાની લાઈનમાં છે નહીં. અને આ સરકારને ખરેખર હવે છે ને ઘડો ભરાઈ ગયો છે, અને ઘડો ભરાઈ ગયો હોય ને તો જ આ વસ્તુ ખરેખર થતી હોય. એના માટેની આપણે એક લાંબી વાત કરશું, કાલે પ્રમદાડે વિડીયો મૂકશું નિરાંતે શાંતિથી, જે પણ આપણે આગળ ખબર પડે. કેમ કે કુદરત કરતો હોય એની રીતે બધી જે કરતો હોય સારું કરતો હોય કે હા તો આપણા માટે થતું હોય, એ બધી આપણને કોઈ વસ્તુની કાંઈ ખબર હોતી નથી. પણ આપણે તો જે માથે પડ્યું છે આપણે ભોગવવાનું છે ખેડૂતોને. અને વરસાદના જે અત્યારે હજી 4-5 દિવસ વરસાદનું વાતાવરણ રહેવાનું છે અને વરસાદ થવાનો છે, ત્યાં સુધી કોઈ ખેડૂત મિત્રોએ હવે પછી કોઈ શિયાળુ પાક આગળ જે ઘણા બધા ફોન આવતા હોય છે કે વાવેતર કરવું, તો 2-4 દિવસ મિત્રો ખોબરી જવું, કેમ કે આ વરસાદ ગયા પછી પણ થોડુંક ગરમીનું પ્રમાણ રહે થોડાક દિવસ માટે.
તો આપણો પાક છે એ ક્યાંય ને ક્યાંય દાખલા તરીકે ગરમીની હિસાબે ક્યાંક નબળો પડે અને એની પણ અંદર આપણે કોઈ નુકસાની આવે એવું આપણે કરવું ન જોઈએ મિત્રો. એટલે આ તકેદારી ખાસ ધ્યાન રાખવી. તો અવનવા વિડીયો જોતા રહીએ મિત્રો. જય જવાન, જય કિસાન.